બાકી તમે ઓઢી લ્યો આગળ આપો જલ્દીથી ભાભી ક્યાં ગયા ભાભી ક્યાં ગયા ગાઈસ બાર વરસાદ એટલો ગજબનો છે ને કે બધા રૂકા હોટલમાં હલવાઈ ગયા છે એકવાર જો કેમ છો બધા મજામાં તો કાલે હતી મારા નણંદના દેરની રિંગ સેરેમની જે તમે વ્લોગ જોયો હશે તો આજે એમની વાઈફના છે કંકુ પગલા તો જો આજે પણ હું તૈયાર થઈ ગઈ છું મસ્ત અને આજે મેં પહેર્યું છે કોટ સેટ તો ચાલો આપણે જઈએ ને વાગી રહ્યા છે 10 અત્યારે અને આજમાં થોડુંક લેટ થઈ ગયું છે અને કાલ ભાઈ કેવા ગજબના થાકી ગયા હતા અને રાતે આવીને હું સૂઈ જ ગઈ હતી પણ તોય કામ બાકી હતું એટલે આપણે વિડીયો એડિટ કરવાનું બધું કામ થઈ ગયું હતું અને હવે જો આપણે જઈએ છીએ મસ્ત તૈયાર થઈ ગયા કેવી લાગો ફટાફટ કમેન્ટ કરી દો ये देखो हमारी न्यू धन्नो रानी तैयार થઈ ગયા છે હું પપ્પા ગાડી કાઢે છે જવાનું મન તો નથી થતું આવું હું શૂટ કરતી જા બ્લોગ જોજો પાછા સાચું તો ગાઈસ હું આવી ગઈ છું અત્યારે અને જો ડેકોરેશન બધું કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે જો હજી મહેમાન આવ્યા નથી જવાની વાત છે વેલકમ ધ્રુવી આઈ થોડોક આગો થઈ ગયો છે મેં જ લગાવી નણંદબા તૈયાર થઈ ગયા છે એનું ફોટોશૂટ હાલે છે અત્યારે આમ જો અમુક લોકો ઉપર ઊભા તૈયાર થાય છે અને ત્યારે છે ને મહેમાને આવી ગયા છે તોય તે ઊભા હજી તૈયાર થવાનું તો બધું શરૂ જ છે ઢીંગુ બેન જો અને અહીંયા કહેવાય ને ફોટોશૂટ ચાલી રહ્યું છે પ્રિયા ભાભી કામ કરે છે હાય ઢીંગુ ઢીંગુ સરસ લાગે છે જો અહીંયા હજી બધા રેડી થાય છે ફાઇનલી મુહૂર્ત થઈ ગયું છે ને હવે ધ્રુવીબેન ને કહે 5 મિનિટ ઊભા છો તો 5 મિનિટ વ્યાવો ને હાર્દિકભાઈ ભાઈ તો કંકુ પગલાનું મુહૂર્ત થઈ ગયું છે અને અત્યારે 12 વાગી રહ્યા છે અને જો બે રેડી છે ફાઇનલ બેનો લુક અરે ઓકે સરસ લાગો છો ભાઈ વાયરલ થઈ જવું છે ને તમારે એમ ને તમારા બ્લોગમાં આવી છે બરાબર છે મહેમાન બધા આવી ગયા છે અને જો બધા ઉભા રહી ગયા ફોટોશૂટ શરૂ છે અહીંયા અને અત્યારે અહીંયા છે ને વ્લોગિંગ ને ફોટો ને બધું શરૂ છે કઈ બાજુથી આવે છે ઓકે આવી ગયા સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે ભાભીનું વેલકમ થઈ રહ્યું છે આ બેન ને હેઠે ઉતારી લો ને માતાજી નામ લે છે भाभी ना पकड़ के अगो એક વધારે નેપકિન લે તું એ દુલા
અત્યારે તડકાનો ખુલ્લો ટેમ્પો છે ને અહીંયા બધાની હાલત જો વાહ હારો જુગાડ કર્યો છો બાકી તમે વઢી લ્યો તો હાય હેલો આવા તડકાના મેકઅપ વગરના ફોટા નહીં હારા આવે ફાઇનલી ગાઈસ જમવાનું આવી ગયું છે અને બધા આવી ગયા છે હોટલમાં જમવા માટે અને જો બધા અલગ અલગ ટેબલ પર બેસી ગયા છે અરે વાહ શું વાત છે અત્યારે ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે અને બધા આવી ગયા છે હોલમાં બેસવા માટે ગાઈસ બાર વરસાદ એટલો ગજબનો છે ને કે બધા રુદ્ર હોટલમાં હલવાઈ ગયા છે એકવાર જો આ લાઈટ વગરના દુલ્હે રાજા હેરાન થાય છે લાઈટ આપો જલ્દીથી ભાભી કેમ ગયા ભાભી કેમ ગયા એક જ દિવસમાં બધાને ખોઈ નાખ્યા હે આજે તો લાઈટ વગર અત્યારે લાઈટ વહી ગઈ છે રુદ્ર હોટલમાં સગાઈનું કામકાજ પતી ગયું છે અને હું હવે ક્યાં મારા સાદા કપડામાં આવી ગઈશ અને હું પપ્પા આવી ગયા છે પાણીપુરી ખાવા માટે બહાર નીકળો ને પાણીપુરી ન ખાવ એવું બને